આજે તો અચાનક જ પહોંચી ગયા મલેકપુર રોમાપીરના દર્શન કરવા માટે। તો જય માતાજી મિત્રો, તો 30 દિવસમાં ડેલી વ્લોગ બનાવવાનો આજે 8મો દિવસ છે ને હવારમાં હવાર પડી જાય અને આ સાઈડ મમ્મીએ ઓગણું વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું હતું, જોઈ લો બાકી। અને પછી આપણે જવાનું હતું કોલેજ, એટલે આપણે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈને બાઇક લઈને નીકળી જાય છીએ કોલેજ જવા માટે। અને પછી રસ્તામાંથી રતનને ઉઠાવી લીધા અને રતન કી હું વિડીયો બનાવું, હું તમે બનાવો। અને વિડીયો બનાવતા બનાવતા આપણે નીકળી જતા ખેરાલુ જવા માટે, જોઈ લો બાકી રસ્તામાં કનક મળી ગયો, તો એના પછી આપણે અહીંથી નીકળી જાય કોલેજ જવા માટે। અને ખેરાલુ પહોંચ્યા એટલે જોવા મળ્યું કે ચાઇના દોરી ના વાગે એના માટે યુવા કાના હરિયા લગાવતા હતા, એટલે આપણે બે હરિયા લગાવી દીધા, જોઈ લો બાકી। અને કોઈને કહેતા નહીં, આ મફત ના હતા હો। અને પછી કોલેજમાં જઈને જોયું તો આપણો એક ભાઈબંધ બાઇક લઈને પડ્યો હતો, એટલે એના થોડા સમાચાર પૂછી લીધા, પછી આપણે નીકળી જતા ઘેર જવા માટે। અને ખેરાલુ આવ્યા એટલે નાસ્તો તો કરવો પડે, અને આજના સ્પોન્સર હતા અમારા રતનભાઈ, એટલે આપણે પકોડી ખાવા ઉભા થઈ જતા, જોઈ લો બાકી। અને પછી કમુ ધમુ રત્નો હું 4 જણા નીકળી જતા મલેકપુર જવા માટે, રોમાપીરના દર્શન કરવા માટે। અને પછી આપણે પહોંચી જતા મલેકપુર રોમાપીરના મંદિરે, જોઈ લો બાકી દર્શન કરવા નીકળી જાય છે કમુ ધમુ હું રત્નો 4 જણા, અને પહોંચી જશે રોમાપીરના મંદિરમાં, જોઈ લો બાકી। તમે દર્શન કરી લો અને અમે દર્શન કરી દઈએ, સાદા દાડા આવ્યા હતા એટલે ટ્રાફિક નહોતું, એટલે મજા આવી ગઈ। તો તમે વિડીયોમાં આટલો સુધી આવ્યા અને રોમાપીરના દર્શન કર્યા હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ ફોલો કરો, અને કોમેન્ટમાં જય બાબારી લખતા જજો।